નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત IPL 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, IPL 2026 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે ગઈકાલની એક મેચને લઈને, અને તેમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ કલકત્તા નાઇટ રાઇડર્સની જે એક મેચ હતી, તેમાં પણ જે જૂની સનરાઇઝર્સ હૈદરાબાદ હતી તે આજે ફરી એકવાર યાદ આવી ગયું હોય તે પ્રમાણે માહોલ પણ જોવા મળ્યો. 226 રન, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ક્લાસેન, નીતિશ રેડ્ડી, વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ ગઈકાલે જે જોવા મળ્યું. અને તેમાં પણ એમ કહેવાય ને કે 200+ આંકડો સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે કરવામાં ક્યાંય કોઈ દિવસ એમ કહેવાય ને કે અચકાતી ના હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ. પણ તેની સામે કોલકાતાના કોઈ પણ બેટ્સમેન ટકી શક્યા નહીં એક્સેપ્ટ અંગરીશ રઘુવંશી, કે જેમણે 52 રન જેટલા કર્યા અને રિંકુ સિંઘે 35 રન કર્યા. અન્ય કોઈ પણ આમ જોવા જઈએ તો ફિન એલને પણ જે 28 રન જેટલા કર્યા હોય તેવી બાબતો સામે આવી. તેને કોઈ પણ જે સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું. જયદેવ ઉનડકટ દ્વારા જે 3 જેટલી વિકેટો લેવામાં આવી, અને સાથે સાથે જે મલિંગા દ્વારા 2 વિકેટો, નીતિશ રેડ્ડી દ્વારા 2 વિકેટો, હર્ષ દુબે દ્વારા જે 1 વિકેટ. એટલે ગઈકાલે આમ જોવા જઈએ તો બેટિંગ અને બોલિંગ એ સનરાઇઝર્સ હૈદરાબાદની સારી હોય તે પ્રમાણેની બાબત પણ જોવા મળી હતી. અને સાથે સાથે હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારનો માહોલ જે જોવા મળશે આગામી સમયમાં. સાથે આજની જો વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપર કિંગ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચેની જે આ મેચ છે, પંજાબ એક મેચ તો જે ક્યાંક જીતી જ ગયું છે તેવી બાબત પણ અત્યારે તો સામે આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આજની મેચમાં અત્યારે તો કેવી રીતની જે પરિસ્થિતિ જોવા મળે છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા યથાવત શરૂ કરીશું, અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અશોકભાઈ, શરૂઆત મારે આજની મેચથી કરવી છે, ગઈકાલની એક મેચથી કરવી છે, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ. અશોકભાઈ, જે જૂની સનરાઇઝર્સ હૈદરાબાદ હતી કે જેમણે 200-250+ જેવા જે સ્કોર કર્યા હતા, 284 એવા જે સ્કોર કર્યા હતા, એ પ્રમાણેની જે ટીમ ફરી એકવાર આ વખતે દેખાઈ હોય તેવું કહી શકાય. આ એક શરૂઆત છે અશોકભાઈ, એમાં પણ ના નહીં કે એ વખતે 284, પછી 278, પછી 250, પછી ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો સ્કોર. પણ ક્યાંક એમ કહેવાય ને કે સનરાઇઝર્સ હૈદરાબાદની જે ટીમ છે ક્યાંક ઘાતક કહી શકાય. અને જે બેટિંગ ગઈકાલની જે જોવા મળી, વન ઓફ ધ બેસ્ટ બેટિંગ, ક્લાસેન હોય કે પછી અન્ય કોઈ પણ બેટ્સમેન હોય, તેમના દ્વારા બહુ સારામાં સારી બેટિંગ જોવા મળી. પ્લસ જે બોલિંગ પણ ઘણી સારી એવી જે હતી. જયદેવ ઉનડકટ દ્વારા જે રીતે 3 વિકેટ લેવામાં આવી, મલિંગા દ્વારા જે 2 વિકેટ લેવામાં આવી. સનરાઇઝર્સ હૈદરાબાદની હું ગઈકાલનું જે આ પરફોર્મન્સ હતું તેને આપ સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો? એ વસ્તુ તો આપણે જાણીએ છીએ કે સનરાઇઝર્સ હૈદરાબાદના જે બેટર્સ છે એ આક્રમક બેટર્સ છે. ગયા વખતે આ ટીમે ઘણા બધા રેકોર્ડ સર્જ્યા હતા. એના ખેલાડીઓએ રિસન્ટ પાસ્ટના વર્લ્ડ કપમાં પણ જોરદાર રમત દાખવી છે. એટલે સ્વાભાવિક રીતે આ ટીમની પાસે જે અનુભવ છે, જે ક્ષમતા છે, જે તાકાત છે, જે યંગ જનરેશનનું જોશ છે, એ કદાચ આ હૈદરાબાદની ટીમ પાસે સૌથી વધુ જોવા મળે છે. હેડ અને અભિષેકે જે રીતે શરૂઆત કરી, ક્યાંય એવું લાગતું નહોતું કે ભાઈ આ લોકો કોઈ એવી ટીમ સામે રમી રહ્યા છે કે જે ટીમ સામે કોઈ ગભરાવું પડે. કોઈ ફિયરલેસ બેટિંગ ગઈકાલે જોવા મળી બંને ખેલાડીઓની. ભલે વધુ રન ના બન્યા કે એ લોકો 50 રન ના બનાવી શકાય, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. પણ જે પરિસ્થિતિની અંદર આ બંને ખેલાડીઓ રમ્યા છે, ફાસ્ટ, એક્યુરેટ, ટાઈમલી, અને જ્યાં જગ્યાએ છગ્ગા મારવાના હતા ત્યાં છગ્ગા, એ છગ્ગા ના વાગ્યા હતા ચોગ્ગા, એ પ્રમાણે શાનદાર પ્રદર્શન કર્યું છે. હૈદરાબાદની પાસે નંબર ઓફ પ્લેયર્સ છે. તમે જોવા જાવ તો છેક શરૂઆતથી તમે વાત કરો તો હેડ છે, અભિષેક છે, ત્યાર પછી ક્લાસેન છે, ઈશાન કિશન છે, આ બધા એકદમ ધરખમ જેને બેટર્સ કહેવામાં આવે એવા બેટર્સનું આ પર્ટિક્યુલર ગ્રુપ છે કે જેની પાસે એક ક્ષમતા છે કે સૌથી મોટો સ્કોર બનાવી શકે. નોટ ઓનલી દેટ, અનિકેત, ત્યાર પછી બીજા ઘણા પ્લેયર્સ પણ છે, ધોઝ હુ કુડન્ટ પ્લે યસ્ટરડે. પણ એમ કહી શકાય કે જો આ ટીમ એટલે કે હૈદરાબાદની ટીમ ફોર્મમાં આવી જાય છે અને હૈદરાબાદના પહેલા 5 બેટર્સ જો સારો સ્કોર કરે છે તો બાકીની તમામ ટીમોને રમવાનો જે સ્ટ્રાઇક રેટ છે એ સ્ટ્રાઇક રેટને વધારવો પડશે. કારણ કે જે પ્રમાણે ગઈકાલે આ ટીમ રમી છે, 226 નો સ્કોર કર્યો છે, 250 નો સ્કોર
બહુ જ નજીકના ભવિષ્યમાં એ કરી શકે એવી આ ટીમ છે. સામેની ટીમ નબળી હતી એ સેકન્ડરી છે, પણ અહીંયા આગળ જ્યાં બેટિંગના ફોર્મમાં આવવાની વાત છે તો માનું કે અભિષેક પણ સારું રમ્યા, હેડ પણ સારું રમ્યા, ક્લાસેન પણ સારું રમ્યા, ઈશાન કિશન જે કે એના ભાગ્યાવીઓ સારું રમ્યું, તો હું માનું છું કે દે આર ટ્રાઇંગ ટુ, અને એમના કેપ્ટન કમિન્સ ટેક ઓવર કરે એ પહેલા એક સારી સ્થિતિમાં આ બધા બેટર્સ પોતાની ટીમને એમને આપવા માંગે છે કે જો કે આપણે આ બધી મેચો જીત્યા છીએ, વી આર ડુઈંગ વેરી બેસ્ટ કરી. તો માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન, અને એ સાઇનને કારણે બાકીના બેટર્સ ઉપર દબાણ વધશે. બાકીના બેટર્સ ઉપર 225 રન 250 રન બનાવવાનું જે દબાણ છે એ દબાણ હવે શરૂ થશે એવું કહી શકાય છે. અને અશોકભાઈ એક બાબત એ પણ કહી શકાય ને કે ગઈકાલે ચલો સારું પરફોર્મન્સ જોવા તો મળ્યું, પણ બોલિંગ બહુ સારી એવી ગઈકાલ જોવા મળી કે જે રોકી રાખ્યા દરેક લોકોને. મેઝરમાની જે બોલિંગ હતી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક, અને એ જ વસ્તુ છે કે તમે આજે કોઈ પણ ટીમમાં જુઓ તો જે રીતે બોલર્સ અને બેટર્સ બંને હોય છે, એમ તો જે રીતે એને વરુણ ચક્રવર્તીને પાવર પ્લેમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા એ પણ ઘણી ટીકાને પાત્ર બન્યું છે. આપણે એમાં ના જઈએ તો જે પરિસ્થિતિમાં બોલરોએ રમવાનું હતું, જે પ્લેયરમાં જે પરિસ્થિતિમાં બોલરો મુકાયા હતા, આઈ થિંક આ મુઝરબાની સિવાય કોઈ એવો ખેલાડી મને બહુ ના લાગ્યો કે જે રન રોકવામાં સફળ થયો. એણે રન પણ રોક્યા અને 4 વિકેટો પણ લીધી, એટલા માટે એની એક બોલિંગ બહુ સારી મને ગણાય છે. વરુણ ચક્રવર્તી યસ હી ઇઝ અ વેરી ગુડ બોલર, પણ એ હવે જે એનો જે પેલો કહેવાય ને કે હાવ જે હોવો જોઈએ એ હાવ એટલો બનતો નથી. બાકીના ખેલાડીઓ વૈભવ છે કે બાકીના જે ખેલાડીઓ છે એમની પાસેથી પણ અપેક્ષા ઘણી હોય, પણ અહીંયા આગળ ખાસ કરીને સુનિલ નારાયણ છે કે ખાસ કરીને સ્પિન બોલિંગમાં વરુણ છે, તો એ ખેલાડીઓ ક્યાંક પોતાનું કૌવત બતાવી શક્યા નહીં. કારણ કે જો તમે સારી બોલિંગ કરી હોય તો 225-26 રન થાય જ નહીં ને. એનો અર્થ એ કે તમારી બોલિંગ એટલી બધી ઇમ્પેક્ટેબલ નહોતી. તો આ પ્રમાણે જોવા જઈએ તો કલકત્તાને તો હજુ ઘણું બધું સુધારવું પડશે ટીમને, કારણ કે દે આર રિયલી ઇન ડીપ ટ્રબલ. કારણ કે નથી એમની બેટિંગ એટલી સારી ચાલતી, નથી એમની બોલિંગ ચાલતી, નથી એમની ફિલ્ડિંગમાં કોઈ દમ. જિંગર રણે ક્યાં ડ્રોપ કરે છે, તો આ બધી પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક કલકત્તા એક નબળી ટીમ તરીકે જાહેર બહુ શરૂઆતમાં લાગે છે, બટ યસ એની બોલિંગ જે છે 2-3 ખેલાડીઓ બહુ સારી બોલિંગ કરી કે જેને ખરેખર થેન્ક કહેવું પડે કે ભાઈ એના કારણે આટલો સ્કોર રહ્યો, અધરવાઇઝ આ સ્કોર કંઈક આગળ અને કંઈક મોટો થઈ શક્યો. બિલકુલ સારી વાત છે. અને ગઈકાલની જો વાત કરીએ ને તો કલકત્તામાં બહુ સારા બેટ્સમેન છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કારણ કે એમ કહેવાય ને કે બહુ સારી એવી બેટિંગ તે લોકો પણ કરી શકે છે. ના અજિંક્ય રહાણે, ના કેમેરન ગ્રીન, ના અનુકૂલ રોય, કોઈની પણ સારી એવી બેટિંગ ન જોવા મળી. અશોકભાઈ બીજી એક વસ્તુ એ પણ હું આપને પૂછવા માંગીશ, જો કદાચ આ તો જો અને તોની વાત છે, જો સુનિલ નારાયણને અત્યારે તો ઓપનિંગમાં મોકલ્યા હોત તો પણ કંઈક થઈ શકે. કારણ કે તમે પણ જોયું છે, મેં પણ જોયું છે કે જ્યારે સુનિલ નારાયણને ઓપનિંગમાં મોકલે છો ત્યારે શ્યોરિટી સાથે નથી પણ એક કરે છે અમુક રન કે જ્યાં પાછળ અત્યારે તો વાંધો ન આવે ને તે પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો કાલે ખાલી રઘુવંશી સિવાય કોઈની પણ સારી એવી બેટિંગ કલકત્તામાં ન જોવા મળી. રઘુવંશીની થોડી બેટિંગ જોઈએ ને રિંકુ સિંહના 35 રન, બાકી કઈ છે જ નહીં આખી એના. તમે કહ્યું એ બહુ સાચી વાત છે. એના માટે તમારે ગૌતમ ગંભીર જેવો કેપ્ટન જોઈએ. તમે જો સુનિલ નારાયણને ઓપનિંગમાં મોકલવો હોય તો તમારી પાસે ગૌતમ ગંભીર જેવો કેપ્ટન જોઈએ કે ચલ આજે મને તારો પ્રયોગ કરવા દે, યુ ગો એન્ડ ફાઇટ. ગઈકાલે તમે કીધું બિલકુલ સાચી વાત છે, આઈ ફુલી એગ્રી વિથ યુ કે એક હિંમત હોવી જોઈએ કેપ્ટનમાં કે આ ડિસિઝન હું લઉં કે નહીં. પણ તમે ચીલાચાલુ ડિસિઝન લેશો, ચીલાચાલુ બેટર્સને રમવા મોકલશો, ચીલાચાલુ ક્રમમાં તમે ટીમ ચલાવશો તો નહીં થાય. તમારે ક્યાંક તો તમે ઇવન નોટ ઓનલી ધેટ, રિંકુ સિંહને તમે પાછળ રમાડો છો, એને થોડો ઉપર લાવો, એકવાર એને ઉપર લાવીને ટ્રાય તો કરો. સૌરવ ગાંગુલી વર્ષો પહેલા કહેતા હતા કોઈ પણ ખેલાડીને 6-7મા ક્રમે રમાડો ને તો એ ખેલાડી ક્યારે મોટો ના બની શકે, એને ઉપર રમવાની તક આપવી જોઈએ. તો હું માનું છું કે રિંકુ સિંહને થોડી ઉપર રમવાની તક આપવી જોઈએ.
સુનિલ નારાયણની વાત તો બિલકુલ સાચી છે, કારણ કે એ તો ઓલરેડી પુરવાર થઈ ચૂક્યો છે. એનો તો આંખ બંધ કરીને ચોગ્ગા છગ્ગા એટલે મારવાના. જો અશોકભાઈ એક બાબત એ પણ પૂછવા માંગીશ, જો જે બેટ્સમેન છે એ લોકોનો થોડો ક્રમમાં ફેરફાર કરવામાં આવે. મેં જે રીતે સુનિલ નારાયણની વાત કરી, તમે જે રીતે કહ્યું કે ના રિંકુ સિંહને થોડાક આગળ મોકલવામાં આવે, જો ક્રમમાં થોડી ફેરબદલ કરવામાં આવે તો પણ વાંધો ન આવે તેવું કહી શકાય ખરી? અને એકવાર ટ્રાય કરવો જોઈએ, કેમ ના કરવો જોઈએ? બે વસ્તુ છે. એક તો કેપ્ટનનું માઇન્ડસેટ ઓપન હોવું જોઈએ. હા, તમારી પાસે કેપ્ટન ટેસ્ટ વખતનો કેપ્ટન છે. અજિંક્ય રહાણેની જે થિંકિંગ છે એક ચીલાચાલુ ને એક પદ્ધતિસર 1 2 3 4 આ પ્રમાણે છે, આ પ્રમાણે બેટિંગ ક્રમ હોય એ પ્રકારની વિચારસરણી છે એની. એટલે એ ક્યારે હતું ઓપનિંગમાં સુનિલ ગાવસ્કર ને શ્રીકાંત જ આવે, પછી વન ડાઉનમાં આવે, વેંગસરકર આવે, સેકન્ડ ડાઉનમાં આવે, એ પ્રકારનું એક ગણિત છે એનું. તો એવું ના, અહીંયા આગળ જે કેપ્ટન છે ફ્રી હોવો જોઈએ. ફ્રી ઇન ધ સેન્સ એને માઇન્ડમાં સેટ થવું જોઈએ કે ના યાર આની જગ્યાએ હું આને મોકલાઈ દઉં તો સૈફ અલી વર્માને વર્લ્ડ કપની ફાઇનલમાં બોલિંગ આપી તો લોકો બધા ચક્કરમાં પડી ગયા કે આ ફાઇનલની અંદર આને ક્યાંથી બોલિંગ આપી, અને 2 વિકેટો સાહેબ લઈ ગઈ. તો એ તમને ક્યારે ખબર પડે? તમારી પાસે તમે બોલ્ડ હોય, તમે મજબૂત, કમોન મારા પ્લેયર છે, લેટ મી ટ્રાય હિમ, વાય કાન્ટ આઈ ડુ. તો એ વખતે ધારો કે સુનિલ નારાયણની તમે વાત કરી, કે તમે રિંકુ સિંહની વાત કરો, કે તમે પેલો એ તો સરસ રમ્યો છે રઘુવંશી, એટલે એની આપણે બહુ એ નથી કરતા, બટ બાકીના ખેલાડીઓ છે જે ખરેખર રન્સ બનાવે છે એમને ઉપર ચાન્સ આપવો જોઈએ, વધારે ચાન્સ આપવો જોઈએ. તો હું માનું છું કે રિંકુ સિંહના રન્સ પણ વધારે થાય અને એ જવાબદારીથી રમી પણ શકે. હવે આવે છે 5 વિકેટો પછી, એટલે એની પાસે રમવાની 5 ઓવર હોય છે. 5 ઓવરમાં દરેક બોલે ચોગ્ગા છગ્ગા મારવાનો હોય છે. એ તો શક્ય ના બને દર વખતે. અને અશોકભાઈ ખાસ કરીને IPL માં તમારી પાસે બેટિંગ ક્રમ, આઈ એપ્રિશિએટ ગૌતમ ગંભીર સ્ટેટમેન્ટ કે મારા 11 ખેલાડીઓ કોઈ પણ સ્થાને રમી શકે એવા હોવા જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ T20 ક્રિકેટ. અને આ T20 ક્રિકેટ એ અજિંક્ય રહાણેમાં આવવું મુશ્કેલ છે. એના માટે તમારે એવો યંગ ડાયનામિક કેપ્ટન જોઈશે. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, બીજો એક બહુ મહત્વનો સવાલ, આ તો જો લીગ મેચ છે અને શરૂઆતની મેચ છે. અશોકભાઈ, જો અત્યારે થોડા ઘણા ચેન્જીસ કરી લેવામાં આવે પછી જે મહત્વપૂર્ણ મેચ જે ચાલુ થાય છે તો ત્યાં તમને ખબર પડે કે ના કયા બેટ્સમેનને ક્યાં મૂકવો, કયા બોલરને કયા બેટ્સમેનની સામે મોકલવો, તો તમને એ વખતે આખું એમ કહે ને કે ના આમ ચેપ્ટર ક્લિયર થઈ જાય કે ના આમાં શું કરવું છે, શું નહીં, કેવી રીતે કરવું છે તે. તો અત્યારે તમારી જોડે ચાન્સ છે, જો તમારે પ્લેયરને આગળ રાખવા છે તો તમે પ્લેયરને એકવાર આગળ રાખીને જુઓ કે ના અત્યારે કેવી રીતનું પરફોર્મન્સ કરે છે. ના કરે તો અત્યારે 4થા કે 5મા ક્રમે રાખો, અરે 6ઠા કે 7માં રાખો, એમાં કોઈ વાંધો નથી. પણ અત્યારે એક ચાન્સ છે, જો ફેરબદલ કરવી હોય ને તો કરી શકાય. આ માત્ર કોઈ એક ટીમ માટે નથી, પણ આ તમામ ટીમને અત્યારે તો જે લાગુ પડતું હોય છે. અને અશોકભાઈ, બીજો એક સવાલ એ પણ કે ગઈકાલે જે 2 રનઆઉટ થયા કલકત્તામાં, તે પણ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે કે ક્યાંક કોઓર્ડિનેશન ન જોવા મળ્યું પ્રોપર, ને કમ્યુનિકેશન જોવા મળ્યું કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. આ બંને સવાલના આપ કઈ રીતે જવાબ આપશો? ગઈકાલની મેચમાં લખનૌમાં રિષભ પંત રનઆઉટ થયો. ગઈકાલે આપણે જે રીતે રનઆઉટ જોયા, હવે તમે એક વિચાર કરો કે આટલી તૈયારીઓ કરીને તમે IPL રમવા ઉતરો છો, તમે સીઝન શરૂ થતા પહેલા પ્રેક્ટિસ મેચો રમો છો, એકબીજાની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરો છો, આ બધા મહત્વના પાસાઓ ઉપર શા માટે વધારે ધ્યાન આપવામાં નથી આવતું? મારું કહેવાનું એટલું છે કે આ વસ્તુ એક એટલી મહત્વની છે કે રનિંગ બિટવીન ધ વિકેટ, ભયંકર ખેલાડી હોય એ રનઆઉટ થઈ જાય કેવું દુઃખ થાય તમને. તમે વિચાર કરો કે રિષભ પંત જેને એનો ફ્રેન્ચાઇઝી જાહેરમાં આવીને બોલી જાય છે અને એવા દ્રશ્યો આપણે જોઈએ છે. હવે એ ધારો કે રનઆઉટ થયો ના હોત અને બીજા 50-100 રન કરીને આવ્યો હોત તો એનું માન કેટલું રહે? તો ધીસ ઇઝ વેરી વાઇટલ એસ્પેક્ટ. અને આ વાઇટલ એસ્પેક્ટ ઉપર મોટા ભાગની ટીમો એમના ફિલ્ડિંગ સેશન દરમિયાન ધ્યાન આપતી નથી. એક ડ્રોપ કેચ પહેલી વસ્તુ, અને બીજી વસ્તુ રનઆઉટ્સ. રનઆઉટ્સ તો બહુ જ ગંભીર ગણી શકાય કે તમે આજે કોઈ બેનો કોલ કેવી રીતે આવે છે, ક્યાં કહેવાનું, કેવી રીતે દોડવાનું. આજે હું જયારે ક્રીઝ ઉપર જઈને ઉભો રહું તો મારે સામેનાને કહેવું પડે ભાઈ જો આ રીતના છે, આ એરિયામાં જાય તો આવી રીતના દોડવાનું. એક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. એ અન્ડરસ્ટેન્ડિંગ એ ઓન ફિલ્ડ ના હોવી જોઈએ. એ અન્ડરસ્ટેન્ડિંગ તમારા કોચિંગ દરમિયાન તમારા કોચ જે હોય એ કે ભાઈ આ રીતે તમે કઈ જજો, આ ટીમ પાડજો, આ વસ્તુ આમ કરજો. તો આ જે વસ્તુ અમે કોચિંગ આપતા હતા પહેલા કે જયારે રમતા ત્યારે
આપણે કહેતા ભાઈ કેચીસ વિન્સ ધ મેચીસ, કેચ કરજો તો તમે મેચ જીતશો. તો એ વસ્તુ કહેવી પડે, રનઆઉટ થશો નહીં તો તમારે આખી મહેનત બધી માથે પડશે. તો ટીમને જીત ને હારના કારણોમાં આ બધા કારણો બહુ મહત્વના બની જાય છે. અને એટલા માટે કલકત્તાની આમાં એવું છે, યાર તમે જીતો તો ઘણા બધા માલિક હોય, કોઈ પ્રોબ્લેમ ના થાય. તમે હારો એટલે દરેકે દરેક વસ્તુનું ડિસ્ટ્રક્શન થાય કે આમ ના થયું, આમ ના થયું. પણ હા, વોટ યુ સે ઇઝ કરેક્ટ કે બે મહત્વના બેટર્સ જો રનઆઉટ થઈ જતા હોય તો એ કઈ ટીમને નુકસાન ના જાય. અને એ નુકસાન જો જાય તો એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ તો મેચ તો નીકળી ગયા, 2 પોઈન્ટ તો ગુમાવી દીધા ટીમે. તો આ બધી જ વસ્તુ એ કેપ્ટનના પરિપ્રેક્ષ્યમાં આવે, કોચના પરિપ્રેક્ષ્યમાં આવે છે. They have to ensure કે ભાઈ આવું કઈ ના થાય, ધ્યાન રાખજો ભાઈ, આમ કરજો. See, it is like leading the team is not that easy. It takes you to lot of pain. ભલે ને ગમે તેટલો મોટો ખેલાડી હોય સાહેબ, એને તે છતાં એમ કહેવું પડે તમારે કે ભાઈ ધ્યાન રાખીને રમજો, રનઆઉટ ના થતા. This is very common human factor. આમાં કઈ એવું નથી કે કોઈને આપણે કહીએ છીએ કઈ નવું કહીએ છીએ, બટ એના માઇન્ડમાં એ વસ્તુ રહેવી જોઈએ. અને એ અન્ડરસ્ટેન્ડિંગ તમારે આગળ જતા આવી ભૂલો ના થાય અથવા તો આવી રીતે વિકેટો ના પડે એ ધ્યાનમાં રાખો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે આ તો લીગ મેચ છે. લીગ મેચમાં જ્યારે આ પ્રકારનું પરફોર્મન્સ હોય તો હવે તેને લઈને હવે કેવી રીતનું હવે ચેન્જીસ કરવામાં આવશે ને આગામી સમયમાં હૈદરાબાદ હોય કે પછી કલકત્તા હોય કેવી રીતનું પરફોર્મન્સ કરે છે તે તો હવે જોવાનું જ રહ્યું. અશોકભાઈ, વાત કરીએ આજની મેચને લઈને. પંજાબ કિંગ્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ. એક મેચ જીતી ગયા છે અને એક મેચ હારી ગયા છે. એટલે આ વખતે એમ કહેવાય ને કે ના જો મને જુસ્સો તો જોવા મળશે. પણ અશોકભાઈ, આ વખતની ચેન્નઈ સુપર કિંગની રણનીતિ કેવી હોવી જોઈએ? આપ તેને લઈને શું કહેશો? કારણ કે ગઈ વખતે ચલો પહેલી મેચ હતી, તમે જે રીતે આપણે વાત પણ કરી દીધી કે ના ક્યાંક ટીમ કોઓર્ડિનેશન ના થયું, પ્રેક્ટિસ કે એવું કંઈ ના હોય એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે. પણ આજે કેવી પ્રમાણની તૈયારીની સાથે આગળ આવવું એ બહુ જરૂરી છે ચેન્નઈ સુપર કિંગ માટે. ચેન્નઈ સુપર કિંગ્સ એ ધીમે ધીમે ભૂસાતી જતી ટીમ છે. જે રીતે 10મા ક્રમે ગયા વખતે આપણે ટીમને જોઈ અને જે રીતે આ વખતે મહેન્દ્રસિંહ ધોની એના કેપ્ટન રમવાના છે એવું જાહેર થયું અને ઋતુરાજને કેપ્ટનશીપ મળી અને હવે પાછા 2 અઠવાડિયા સુધી એ નથી રમવાના. આજે ટ્રાન્સફોર્મેશન ટીમનું થવું બહુ જરૂરી છે. એ ટ્રાન્સફોર્મેશનની અંદર તમે બેસ્ટ ઓફ ધ પીપલ લાયા છો, બહુ સારામાં સારા ખેલાડીઓ છે. એ સારા ખેલાડીઓ જલ્દી એમની લયમાં આવે, એ રન કરતા થાય, એ જવાબદારીઓ લેતા થાય, એ પાર્ટનરશિપ બનાવતા થાય. આ બહુ જરૂરી છે. અને અત્યારે જે મહેન્દ્રસિંહ ધોનીને કરવાનું મુખ્ય કામ છે એ જ કરવાનું છે કે શા માટે તમારી પાસે સંજુ છે, ઋતુરાજ છે, પછી મહાત્રે છે, આ બધા તો યંગ છોકરાઓ છે, એમને ગ્રૂમ કરવા પડશે. તમારે કહેવું પડશે કે આ રીતે છે, આ રીતે રમવાનું છે. એવું નથી કે એમને રમવાની ખબર નથી, પણ તે છતાં એમને તમારે ટોકવું પડશે, કહેવું પડશે કે આ રીતના તમે કરો. તમે ઇનિંગ બનાવી નથી શકતા તો પહેલી તો વસ્તુ ઇનિંગ બનાવી છે. પહેલા બોલે આવીને છગ્ગા મારવાની રણનીતિ અગેન ફેલ જાય છે, એ આપણે જોઈ. ઋતુરાજ ગાયકવાડ ફ્લોપ ગયા, તમારા બાકીના જે કે માત્રે ફ્લોપ ગયા, ઋતુરાજ સંજુ સેમસન ફ્લોપ ગયા. તો મહત્વના બેટ્સમેનો રમે કેમ નહીં? સંજુ સેમસન હમણાં વર્લ્ડ કપની અંદર શાનદાર પ્રદર્શન કર્યું છે, તો અહીંયા શું પ્રોબ્લેમ આવે છે? તો ઇવન સંજુ સેમસને પણ વિચારવું પડશે નાઉ ધેટ ધ મેચ ઇઝ ઇન ચેન્નઈ. પણ ચેન્નઈની ટીમ સાથે હશે એટલે આપણે એક અપેક્ષા રાખી શકીએ કે થોડી સ્ટેડી થાય ટીમ. આ ટીમને 200-250 રન કરવાની વાત હું બાજુમાં મૂકું છું. અત્યારે આ ટીમ શરૂઆત સારી કરે, પાવર પ્લે સારો કાઢે, જે કઈ શોર્ટ તમારાથી રમાય રમો, અને તમે એક નાનો ગોલ રાખો ભાઈ 200 રન સુધી આપણે કરવું છે. એ ટાર્ગેટ લઈને તમે ચાલો. તમારી રીગ્રુપિંગ અથવા તો નવી બની રહી છે ટીમ, એના માટે આ બહુ જરૂરી છે. તમારે એક ટાર્ગેટ રાખીને ચાલવાનું કે આટલું કરવું પડશે, કોણ શું કરશે. ત્યાર પછી તમે વિનિંગ ને આ નથી, એ બધું પછીની વાત છે. once you make your batting lineup steady, make your bowling lineup steady, કે ભાઈ આ 5 બોલર્સ મારા, આ 5 બેટર્સ મારા, આ એમનો ક્રમ છે અને આ 5 બેટર્સ પાસેથી આટલા રનની અપેક્ષા રાખો. મેક a chart and ask them to do accordingly.
તો આ રીતે એકડે એકથી શરૂઆત કરવી પડશે. ટુ બી વેરી પ્રિસાઇઝ આવો શબ્દ વાપરવો પડે. અશોકભાઈ આ ટીમ હાજી એક મારો સવાલ એ પણ પૂછવો છે આપણે. તમે એક સ્પોર્ટ્સ એક્સપર્ટ છો, તમે ઘણા વર્ષોથી સ્પોર્ટ્સની જે બહુ સારી રીતે તમે એનાલિસિસ કર્યું છે, પણ અશોકભાઈ એક વસ્તુ દરેક લોકોએ હવે એટલે ચેન્નઈ સુપર કિંગના દરેક લોકોએ એક્સેપ્ટ કરવું પડશે કે MS ધોની ક્યાં સુધી તમે ડિપેન્ડન્ટ રહેશો. અને ત્યાં હવે ઋતુરાજ ગાયકવાડે ક્યાંક હવે જવાબદારી લેવાની હવે જે સમય આવી ગયો છે. અને પ્લસ MS ધોની ચલો છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, એ સમજાવે, પણ એ છે ત્યાં સુધી એક ટીમ બનાવવાની એક શરૂ કરવી પડશે હવે. કારણ કે એ જો રિટાયરમેન્ટ લેશે, એ જ અત્યારે તો નહીં આવે, તો પછી ટીમ શું કરશે? એટલે કે અત્યારથી ટીમ બનાવવાનું એક શરૂઆત જો કરી દે તો પછી પાછળ વાંધો ન આવે. અત્યારે ચલો આપણે IPL કપ સુધી નથી પહોંચવું, હા તમે ટોપ 5માં પહોંચો એમાં કોઈ વાંધો નથી, પણ એક ટીમ અત્યારે બનાવવી એ બહુ જરૂરી છે. ને આ એક એવો સમય છે કે જ્યાં શરૂઆત કરી દેવી જોઈએ. અશોકભાઈ શું કહેવું આપનું? પહેલી મારી દ્રષ્ટિએ હું એમ કહીશ, બહુ સીધો સવાલનો તમારો જવાબ આપું, મહેન્દ્રસિંહ ધોની ટીમમાં ના હોય, તમારે ઋતુરાજ ગાયકવાડને ફ્રી હેન્ડ આપીને કેપ્ટનશીપ આપી દેવી જોઈએ. હું નથી કહેતો કે ઇન્ટરફિયરન્સ કરે છે કે નથી કરતા, પણ એ વ્યક્તિનો ઓરા એટલો બધો જબરજસ્ત છે કે એમાં ઋતુરાજ ગાયકવાડની સામે કોઈ જોતું જ નથી. એ કેપ્ટન છે, એ શું રમે છે, શું કરે છે, કોઈ એની ચર્ચા પણ નથી કરતું. વિચાર કરો તમે, ત્યારે કેપ્ટનની બેટિંગની તો કેટલી ચર્ચા થાય કે આવું ના રમવું જોઈએ, આમ તો એની કોઈ ચર્ચા નથી કરતું. કોઈ માદરેની ચર્ચા નથી કરતું, કોઈ બાકી કોઈ ખેલાડીની ચર્ચા નથી કરતું. બધા એમ કહે કે ધોની ક્યારે રમવાનો. તો હવે આમાંથી બહાર નીકળવા માટે સૌથી મહત્વની વાત એ, આની પહેલા તમને યાદ હોય તો જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. યસ. અને અધ્વચ્છાની પાસે કેપ્ટનશીપ લઈ જવામાં આવી, કારણ કે બે માણસ મેદાન ઉપર રહી જ ના શકે. જાડેજા અને ધોની બે ઉભા હોય તો સ્વાભાવિક છે કે જાડેજા સાયકોલોજીકલી એને એમ થાય કે યાર હું તો કઈ કેપ્ટન છું કે રબર સ્ટેમ્પ છું. એ જ પ્રમાણેની અત્યારની સ્થિતિ ઋતુરાજ ગાયકવાડની છે. એની કેપ્ટનશીપ એનો લોભ મનવા હોય તો એને કહેવું પડે કે ઓકે યુ આર ફ્રી નાઉ, યુ ડુ ઇટ, વી સપોર્ટ, એમ કેવું જોઈએ. આ તો તમે દર વખતે પેલા જેમ લખનઉ વાળા પંતને ક્યાંક ને ક્યાંક ખૂણામાં કંઈક ને કંઈક બોલતા હોય આપણને થાય, એ પ્રમાણે અહીંયા થાય છે કે બધા વાત કરે ધોની નથી રમતો, ટીમની દશા કરે છે. પણ હવે આ ખેલાડીની ઉપર વાત કરો, આ ટીમ પર વાત કરો, આ 5 ખેલાડીઓ પર વાત કરો, એ હજુ સુધી શિફ્ટ થતી નથી. એટલે આ એક બહુ જ મોટી ઘટના છે. જ્યારે તમે ટીમનું રિનોવેશન કરો છો, ટીમ રિફોર્મેશન થાય છે, એ વખતે તમારી પાસે જેને ગાઈડ તમે કે જેને મેન્ટર ગણતા હોય એને થોડા અલગ રાખીને ફ્રી હેન્ડ આપો તમે આ લોકોને. તમે છો છતાંય ટીમ હારે છે. બિલકુલ. તમે છો છતાં પણ ટીમ હારે છે. એના કરતા લેટ ધેમ પ્લે ધેર ઓન ગેમ. બિલકુલ. આ લોકો એટલું રમ્યા છે તમારી સામે, તમે એની પર ભરોસો રાખો. આજે તમે જો એમને તક નહીં આપો કે ઓકે તમે તમારે પરસેવો પાડવો પડે તો જ તમે એ કરી શકો, એના જેવું છે. તો લેટ ધેમ હેન્ડલ ધેર સિચ્યુએશન્સ. બિલકુલ. જ્યાં સુધી પહેલા તો ટીમ 11 ની અંદર અથવા ટીમ 15 ની અંદર મહેન્દ્રસિંહ ધોની છે ત્યાં સુધી ચેન્નઈ સુપર કિંગનું આગળ આવવું મુશ્કેલ લાગી રહ્યું. પહેલી વાત. બીજી વસ્તુ, એમના ગયા પછી પણ એ કોઈ બીજી પોઝિશનમાં આવે કે કોચ તરીકે આવે, યસ ધેન હી વિલ બી ડેફિનેટલી સક્સેસફુલ. પણ એક ખેલાડી તરીકે જે રમતા હોય અને ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન અને મહેન્દ્રસિંહ ધોની એની કેપ્ટનશીપમાં રમતા હોય તો એ જરાય ઋતુરાજનો કોઈ ઇમ્પેક્ટ પડવાનો નથી. ઓકે. એ મહેન્દ્રસિંહ ધોની બહાર આવશે ત્યારે જ આટલા ડેસિબલનો અવાજ થશે. ઋતુરાજ ગાયકવાડ આવશે તો કોઈ બોલાવશે પણ નહીં. બિલકુલ સાચી વાત છે. એક અશોકભાઈ એક છેલ્લો સવાલ એ પણ આપને પૂછવા માંગીશ. લાસ્ટ એન્ડ ફાઇનલ, થોડોક સમય ઓછો છે. પંજાબ કિંગ્સની ટીમને લઈને પણ આપ છેલ્લે 30 સેકન્ડમાં શું કહેશો આપ? પંજાબ કિંગ્સની ટીમ સારી છે, વેરી વેલ ટીમ છે, બોલરો જોરદાર છે, બેટિંગ એમની સારી છે, પહેલી મેચ જીતેલી છે, આત્મવિશ્વાસથી ભરપૂર છે, કોઈ સવાલ નથી. પણ અહીંયા આગળ હજુ આજની મેચમાં તમે જો પૂછતા હો તો આજે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી હું પ્રતિકાર જોઈ રહ્યો છું. પહેલા 5 બેટર્સ આજે કંઈક સારું પ્રદર્શન કર્યું એવું લાગી રહ્યું. ભલે જીતે કોઈ પણ ટીમ, પણ પ્રયત્ન તમને આજે ચેન્નઈ તરફથી જોવાય અને એ યુવા ખેલાડી જવાબદારી લે એ હું ચોક્કસ ઈચ્છીશ.
પંજાબની ટીમ સારી છે, જીતશે તો એમાં કોઈ આપણને નવું નહીં લાગે, પણ જો ચેન્નઈ જીતે છે તો એ બ્રેકિંગ ન્યૂઝ રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજે ચેન્નઈ સુપર કિંગ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે મેચ છે, આજે કોણ કેવું પરફોર્મન્સ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.